આજે પાટણનું પ્રખ્યાત એવું સિંગ ભજીયાનું શાક બનાવીશું। તો તેના માટે એક પેન લઈશું અને 3 મોટી ચમચી જેટલું તેલ લઈશું। તેમાં રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું। પછી તેમાં લાલ કાશ્મીરી મરચું અને તમાલપત્ર એડ કરીશું। થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું। પછી તેમાં 1 કપ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। હવે તેમાં વાટેલા લસણ મરચાં એડ કરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। લસણ મરચાં પણ સરસ રીતે થઈ ગયા છે। હવે તેમાં આપણે 1 કપ ટામેટાની પ્યુરી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં બધા મસાલા એડ કરી દઈશું। તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું એડ કરીશું અને 1 ચમચી હળદર એડ કરીશું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું। બધી જ વસ્તુ સરસ રીતે કૂક થઈ ગઈ છે। હવે તેમાં આપણે 1 કપ છાશ એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે આમાં છાશ એડ કરી છે, તેથી થોડો ગોળ પણ એડ કરીશું, જેથી ટેસ્ટ બહુ જ સરસ આવશે। સરસ એવું થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। હવે તેમાં આપણે સિંગ ભજીયા એડ કરી દઈશું। તો 1 કપ સિંગ ભજીયા લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે તેને આપણે કૂક થવા દઈશું। તો તૈયાર છે આપણું સિંગ ભજીયાનું શાક। પરોઠાનો લોટ બાંધીને તેમાંથી એક રોટલી વણી લઈશું અને તેના પર 1 ચમચી તેલ લગાવી દઈશું અને તેના પર મીઠું અને લાલ મરચું એડ કરી દઈશું અને સરસ રીતે લગાવી લઈશું અને આ રીતે રોટલીના પડ વાળી લઈશું અને આ ભાગને સીધો કરીને તેને આ રીતે ધીમે ધીમે ગોળ વાળી લઈશું અને છેડાનો ભાગ નીચે મૂકીને પ્રેસ કરી લઈશું। તેના ઉપર કોથમીર એડ કરીશું, સફેદ તલ એડ કરીશું અને કાળા તલ એડ કરીશું અને પરોઠું વણી લઈશું। આ રીતે પરોઠું તૈયાર કરીશું। એક તવી લઈશું અને તેના પર બટર લગાવી દઈશું અને બટર ઉપર પરોઠો મૂકી દઈશું અને તેને ધીમી ફ્લેમ પર કૂક કરીશું। મીડિયમ લાલ રંગ આવે ત્યાં સુધી તેને કૂક થવા દેવાનો છે, જેથી પરોઠો ક્રિસ્પી લાગશે। બંને સાઈડ સારી રીતે કૂક થવા દઈશું। તો સરસ રીતે તૈયાર છે આપણો પરોઠો, જે સિંગ ભજીયાના શાક સાથે બહુ જ સરસ લાગશે। તો તૈયાર છે સિંગ ભજીયાનું શાક અને પરોઠો। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવા નોટિફિકેશન તમને મળતા રહે।